તો સાંસદ ઉમેશ પટેલે પ્લેન ક્રેશને લઈને દુઃખ વ્યક્ત કર્યું। સાંસદે ઘટનાને દુઃખદાયી ગણાવી। અનેક ઘરના દીપક બુઝાયા છે। પરિવારને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે। મૃતદેહો આપવાની પ્રક્રિયા જલ્દી પૂરી થાય, અગ્નિ સંસ્કાર જલ્દી થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે। એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે, કારણ કે આજે 3 દિવસ થઈ ગયા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પરિવારને જે પણ છે એમની બોડી મળે અને એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જેથી પૂરી પીડા લોકો લેવું છે। બસ આ જ કહેવાનું કે આજે એવી ઘટના થઈ છે જે ઘટનામાં ઘણા બધા પરિવારોના ઘરના દીપકો અને એમના પરિવારના પરિજનોના ખૂબ જ લોકો ગુજરી ગયા છે। તો આ વખતે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એમના પરિવાર ભગવાન પરમાત્મા પરમેશ્વર શક્તિ આપે આ દુઃખ સહવાની। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અરવલ્લીના મૃતકોને પરિવારને સાંસદે સાંત્વના પાઠવી। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ સાંત્વના પાઠવી। મોડાસાના ડુઘરવાડા ખાતે જયશ્રીબેનના પરિજનો સાથે મુલાકાત કરવામાં આવી। લંડનથી આવેલા મૃતક જયશ્રીબેન પટેલના પતિ રાધે પટેલને હિંમત આપી હતી। દુઃખની ઘડીમાં પરિવારને પ્રભુ સહન કરવાની શક્તિ આપે। સુકૂન પાર્ક ખાતે મૃતક નૂરજહાંના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે। મૃતક મહિલાઓના પરિવારને દુઃખની ઘડીમાં હિંમત આપી હતી। વિમાન દુર્ઘટનામાં જે જયશ્રીબેનનું દુર્ઘટનામાં આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે, દેવલોક પામ્યા છે, એમના પરિવારને મળીને, એમના પરિવારના સભ્યોને મળીને એમને સાંત્વના પાઠવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારને આ જે આફત આવી પડી છે એને સહન કરવાની, દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જયશ્રીબેનના જે આત્મા છે એને પ્રભુ શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। એના માટે અમે એમના પરિવારની સ્નેહીજનોને મળી અને સાંત્વના પાઠવીએ છીએ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને પીપી સવાણી ગ્રુપ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી અને સવાણી પરિવાર દ્વારા અમરેલીમાં પોતાની 102 વીઘા જમીનમાં 10,000 જેટલા વૃક્ષો વાવી મૃતકોને કાયમી જીવંત રાખવા અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે। કેમ આવો વિચાર આવ્યો અને આની પાછળનો ઉદ્દેશ શું છે અને લોકોનો સંદેશો શું છે તમારો? કોવિડના સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ માર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં 2 દિવસ પહેલાં જે પ્લેન ક્રેશના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે, જે મૃત્યુ પામ્યા છે, તેમના માનરૂપે એક જીવની સામે 2 જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો। આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો। એક મૃતકની સામે 2 નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર, ધારી તાલુકાના પીઆઈ, ધારી તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે? અંદાજિત 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે। આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા, પીપી સવાણીની માલિકીની જગ્યા ઉપર કરવામાં આવશે।